હાલો જય માતાજી બધા મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે પણ મજામાં. આજ તો જો હે ને બપોરે વિડીયો ચાલુ કર્યો. આપણે બપોરે ખાવા જ બેઠા, બપોરા કરવા અટાણે. તો જો આજ તો હે ને બપોરાનું રાંધ્યું, ગરમા ગરમ જ મારમી રોટલા બનાવે છે અટાણે. અને આપણે જો આમાં છે શાક કરેલું, શીણ્યાનું, લીલા શીણ્યા ફોલીને શાક બનાવ્યું છે. તો આપણે શાક લઈ લીધું છે અને ગરમા ગરમ રોટલી બનાવેલી છે. તો આપણે બપોરા કરી લેવી. હાલો ખાઈ પી લેવી અટાણે. હાલો મિત્રો, તો પછી આજ તો હે ને આપણે બપોર પછી વિડીયો ચાલુ કર્યો, પણ ખાઈ પીને પછી વિડીયો બહુ શૂટ કર્યો નહીં, કેમ કે આજે હે ને આપણે ઘઉં કાઢવાના એ મારે બતાવવું હતું. તો ઘઉં કાઢવાના અટાણે આપણે સાંજે ચાલુ કર્યા છે. અટાણે હલર આવ્યું રાતનું, એટલે અત્યારે આપણે ઘઉં કાઢવાના ચાલુ છે. તો હાલો હું તમને અત્યારે બતાવું હતું. તો હાલો આપણે તો અહીંયા ઘઉં કાઢવાના ચાલુ છે. હવે અહીંયા તો અવાજ જાજો નહીં આવે, કેમ કે આપણે હલર ચાલુ છે. તો અહીંયા કણે જો આ બાજુ ઘઉં લેવાના ચાલુ છે. આ બાજુ આપણે બથું લઈ લઈને આ બાજુ નાખવાના. આ ઘઉં જો ઉપાડીને આણે છે ને, તો એ ઘઉં જો અહીંયા પાસે ઓરવાના છે. આમાં અહીંયા ઘઉં નાખે એટલે અને હલરમાં જાય આખી. ઘઉં જો આ ઉપાડે છે, તો આમાં ઘઉં ઓરી દેવાના, એટલે આ પાથરો ઓટોમેટિક વિયો જાય અંદર. જો આ અંદર જવા મળ્યા એમ ઓટોમેટિક હાથે અંદર ખેંચાતા જાય અંદર પાથરા, અને પછી આમાં હલરમાં વ્યા જાય. બાકી તો જો આમાં હોય પ્રોસેસ અંદર ને અંદર. તો જો આમાં ઘઉંનું ચાલુ છે, અને અહીંયા કણે જો આપણે મસ્તના ઘઉં આવે છે. ઘઉંનો ઢગલો જો હવે થોડો થોડો અવાજ આવશે. અડી નતો તો અવાજ નતો આવતો. તો અહીંયા કણે આપણે ઘઉંનો ઢગલો છે, એટલે ઘઉં થયા છે અને હજી થોડાક બાકી છે કાઢવાના એવું છે. તો ઘઉં તો ઘણા થઈ જાય લગભગ. આપણે જો એટલા કાઢી વળ્યા છે ઘઉં. મસ્તના ઘઉં છે. જો આ ઘઉં એટલા થયા છે, અને હજી તો આગળ આમ કાઢવાના ચાલુ છે. આમ તમે જોવો આ બસ તો હજી પડ્યા છે આપણે ઘણા એવું છે. તો આ બાજુ જો અહીં ઘઉં ઓરે, અને આ બાજુ આપણે અહીં કુવણ જાય છે. આ બાજુ જો આ ઘઉંનો ભૂકો આપણે આ જાય ને, અહીંયા કણે ઘઉંનો ભૂકાનો ઢગલો થયો છે આપણે આ બાજુ. તો એ તો થોડોક થયો, પણ એ સેટો બહુ થયો છે. અટાણે ભૂકો ઉડે એટલે એ બાજુ જવું નથી આપણે એવું છે. અને અહીંયા કણે તમે જોવો તો હવે તો આપણે થોડાક જ ઘઉં બાકી છે, જાજા હે નહીં. થોડાક રહ્યા છે સેલુચ્યાના, જો આપણે એ હવે થોડાક જ છે. તો હારો એ હવે અમને તરત જ પૂરા એવું છે. અટાણે ઘઉં કાઢવાનું ચાલુ છે. આપણે રાતની ઓલર આવ્યું હતું, આજ રાતનું ઘઉં કાઢવાનું ચાલુ છે. તો ઘઉં ઘણા છે, અને અત્યારે જે નહીં જાય પછી હું આગળ બતાવીશ તમને. તો વિડીયોમાં દોડાયેલા રહીજો ને. અત્યારે જો ચાલુ છે, એટલે હમણાં પછી છે ને બતાવું હતા નીરી જાય પછી કેટલા થાય. તો વિડીયોમાં રહીજો. હાલો હાલો, તો આપણે જો ઘઉં નીહરી ગયા છે. ઢગલો એટલો થયો છે, તમે અહીં જુઓ. અત્યારે ઢગલો આ રહ્યો તો એટલો ઢગલો થઈ ગયો છે. હવે કેટલાક થાય શું ખબર. આપણે તો આ થઈ ગયો હંધું ખાલી થઈ ગયું આ બાજુ અટાણે. તો અટાણે જઈએ ઘઉં નીહર્યા છે, તો હવે પૂરા થઈ ગયા, અને હલરે બેન થઈ ગયું અટાણે. A few moments later. હાલો, તો આજ થઈ ગયો છે બીજો દિવસ, અને આપણે રાતના ઘઉં કાઢ્યા એ જોયું. તે અત્યારે હું તમને ચોખ્ખું બતાડું. રાતનું તો એવું કઈ બતાણું હોય નહીં બહુ, આમ એટલું બતાવી દો. આપણે અહીંયા કણે ઘઉં કાઢેલા જ છે. અહીંયા કણે જો ઢગલો ઢાંકીને મૂક્યો છે આપણે. તો એવું છે, આની હેઠે આપણે ઘઉં મૂક્યા છે ઢાંકીને. એ હાવ તો અત્યારમાં નથી ઉગાડવું એવું છે. અને બાકી તો જો આમાં ધૂળવાળા ને એવો ઘઉં પીડ્યા હોય એવું છે. ને આ બાજુ છે કુવણ. આપણે હંધું તો આ રહ્યું આ બાજુ કુવણનો ઢગલો તો જવો આ રીતે કેમ થયો છે. વચ્ચે ખાલી બે
જો આ રીતે કુંવળનો ઢગલો છે, વસી આમ ખાલું તમે જોવો તો આ રીતે આપણે ભૂકાનો ઢગલો થયો છે. અને આ બાજુ તમે જોવો તો આ બાજુ આપણે અહીંયા કણે ભૂકો ઘણો આ બાજુ બીજા ખેતરમાં વયો ગયો બાજુવાળાનો, એટલે ઓહો હો. અને જો બાજુવાળાના ખેતરમાં ક્યાંય લગી ભૂકો વયો ગયો છે એવું છે. તો આ તો અત્યારે જ ભરવો જો તાત્કાલિક હમણે એવું છે. તો હાલો આ તો ભૂકો હમણે ફેરવશે મારા બાપુની. અને આપણે અહીંયા જોવા આવ્યા આવી કે આ બાજુ ઓહો ભૂકો ને એવું, અને જો આ બાજુ કેટલી છે. તો આ બાજુ આમ જો આ ઘઉં ને એવું બધું પડ્યું છે. અને હાલો હમણાં બધું હરખું કરી વાળવી પછી આપણે જે ઢોર છોડવા છે ને એવું કામ છે. તો બધું હું આગળ બતાવીશ હમણાં. હાલો તો આપણે હે ને જો ભૂકો એક બાજુ કરવા માંડ્યા હેવી, એટલે આ કુંવળ જો એક બાજુ આમ કરવી ને એટલે આપણે ઓલા પડાવાળામાંથી લેવાઈ જાય. આ એક બાજુ ઢગલો કરવા માંડ્યા, એ બાજુ પડે નહીં તો એવું છે. તો આ એક બાજુ કરી નાખે ને થોડુંક, એટલે આમ ઓલ બાજુ વાળા નડે નહીં એમ એના ખેતરમાં એવું છે. તો આ એક બાજુ કરવાનું ચાલુ છે થોડુંક આ ભૂકો આપણે. હાલો મિત્રો, તો અત્યારે તો પછી ભૂકોનું કામ પતાવીને આવી ગયા બીજા ખેતર, કેમ કે અમે કીધું હતું પછી હું ઢોર છોડીશ ઈ બતાવીશ. તો જો આ ઢોર છોડ્યા છે આજ સરવા. આ ખેતર આપણે જાહેર હતી ને તે નાની નાની હતી ને તે પછી વાટવા નતું હરખું આવે તો આપણે ઢોરને સારવી એવી 2-3 દિવસ થઈ ગયા એટલે ઘણી ખાઈ ગયા. હવે તો શેઠાની બાકી રહ્યું છે આમાં થોડું થોડું. તો એવું છે તું ખવડાવવા લઈ આવ્યો ડોબાને, અહીંયા હંધાઈ ભેગા જ છે. જો કેવા અસલ લાઈનમાં જ છે એકારી, એટલે હંધાઈ દેખાય છે, અલગ અલગ નથી એવું છે. તો અત્યારે તો હું ડોબા ચારવા આવ્યું હતું એવું કામ હતું, તો એ કીધું તમને બતાવી દઉં એટલે ઘડી કઈ ચારવાના જ છે એમ. અને અહીંયા એક કૂતરો હારી આવ્યો તો આપણો પાડેલો, જોયું આમ જોવે છે, બોલાવો તો નકર તો એનું ત્યાં ક્યાંય હોય એવું છે. તો હાલો આપણે કડીક ડોબા બોબા સારવી. અને આ બાજુ હંતાય ખેતર ખાલી છે, અહીંયા અમારે જીરું હતું એ નીહરી ગયું, એ મેં આગળ બતાવ્યું હતું. અને જા વાહે આવવા મળ્યો જોની પાડેલો હો અમારે કૂતરો. આમ કોઈ દી બ્લોગમાં લેતો નથી પણ આજ વળી લીધો હારી હતો. તો નકર આપણા બ્લોગમાં કૂતરા ઓછા હોય એમ કે ના હારે જ હોય, પણ લીધો નહીં હોય મેં ક્યારેય લગભગ બ્લોગમાં, ક્યારેક જ લીધો હોય પહેલા, હવે નથી લેતો, પહેલા લેતો. તો એવું હશે. અને બાકી તો આજનું કામમાં કાંઈ આટલું આ હતું. અને આ બધું કરતા ને આજ તો રાતના ઘઉં કાઢ્યા હતી, તમે આગળ વિડીયોમાં જોઈ જ લીધું છે આપણે આજ રાતે ઘઉં કાઢ્યા હતું. તો પછી આજ તો હવે વિડીયોમાં કાંઈ લાંબ કરવું નથી. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક વિડીયોમાં કોમેન્ટ કરી દેજો. મળીએ એક બીજા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય, અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.